આ તરફ કેશોદમાં ફાયર એનઓસી મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। 2 દિવસ પહેલા કેશોદ ફાયર એનઓસીને લઈ મીડિયામાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। કેશોદ પાલિકા ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં 7 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી। રિજનલ કમિશનર ભાવનગરના માર્ગદર્શક હેઠળ બનેલી કમિટીએ શહેરના પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ સહિત અલગ અલગ ધંધાકીય યુનિટ્સમાં તપાસ હાથ ધરી। કમિટી દ્વારા આકસ્મિક ઘટનામાં જાનહાનિ સ્થળે સુરક્ષાના ફાયર સેફટી સહિતના એનઓસી જેવી શરતોનું પાલન કરવા ધંધાકીય યુનિટ્સને 7 દિવસની નોટિસ ફટકારાઈ હતી। રાજકોટની ગેમ ઝોનની ઘટના મુદ્દે કેશોદ શહેરમાં પણ તંત્ર દ્વારા લાંબો સમય તપાસની ગતિવિધિ ચાલે તેવું અનુમાન છે। રેસ્ટોરન્ટ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, હોસ્પિટલો છે, ગેમ ઝોન છે, તેની સ્થળ તપાસ કરી અને જો તેઓ ફાયર એનઓસી કે બીયુ પરમિશન લેવાપાત્ર થાય છે તો તેમને બીયુ પરમિશન માટેની કાર્યવાહી કરવાની રહે છે। તો આ બાબતે કેશોદ નગરપાલિકાની જે સમિતિ રચાયેલી છે તે સમિતિએ આજ રોજ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ફર્નિચર મોલ અને પેટ્રોલ પંપની મુલાકાત લીધી હતી અને જેઓ ફાયર એનઓસી લેવાપાત્ર છે અને ફાયર એનઓસી નથી લીધી તે બાબતની નોટિસ આપવામાં આવેલ છે।